નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 એના ચેપ્ટર નંબર 6 માં મળ્યા છીએ. અગાઉ આપણે ચર્ચા કરી કે 1945 પછીનું વિશ્વ જે છે એ કેવું વિશ્વ હતું. એમાં પણ જે મુખ્ય બે દેશ હતા, અમેરિકા અને રશિયા, એમાં આખું વિશ્વ જે છે કેવી રીતે વિભાજિત થઈ જાય છે. ઠંડા વિશ્વયુદ્ધ જે છે એના પછીનો સમયગાળામાં આપણે ઠંડુ યુદ્ધ જે છે એના વિશેની પણ ચર્ચા કરી. હાલ આપણે ચર્ચા કરવાની છે કે વિશ્વ ક્ષેત્રે ભારત જે છે એ ભારતનું કયું પ્રદાન રહેલું અથવા તો ભારતનું કેવું પ્રદાન રહેલું છે. વિશ્વ ક્ષેત્રે આપણે વિચાર કરીએ તો 1945 પછી ઘણા બધા દેશ જે છે એ આર્થિક રીતે પાયમાલ બન્યા હતા. કેટલીક જગ્યાએ લશ્કરી સહાયની જરૂર હતી, કેટલીક જગ્યાએ આરોગ્ય સહાયની જરૂર હતી. તો આમાં પણ ભારત જે છે એ પોતે આગળ પડતું કાર્ય કરે છે. એના પછી વાત કરીએ તો અમેરિકા સાથે, રશિયા સાથે અથવા તો ભારતના પાડોશી દેશ જે છે એની સાથે ભારતના સંબંધ કેવા છે એના વિશેની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે. તો આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જોવા જાય તો ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. અમેરિકા તથા રશિયાની જે સામ્રાજ્યવાદી નીતિ હતી, એટલે કે સામ્રાજ્યનો વધારો કરવો, પછી સંસ્થાનવાદ, કાળા ગોરાનો ભેદ. જો કે કાળા ગોરાનો ભેદ પર તો આપણે ભારત જે છે એ ઘણા સમયથી એનો વિરોધ કરતા હતા. ગાંધીજીએ પણ આફ્રિકા જઈને ખૂબ જ આના માટેના સારા કાર્યો કર્યા હતા. તો આવી ચળવળો જે છે એમાં ભારત જે છે એનો કોઈ પણ દેશ પાસેનો હંમેશા ટેકો રહેલો જ હોય. ભારત તથા આફ્રિકાના દેશો જે છે એ વધારે પડતું આ કાળા ગોરાની નીતિ જે છે એનો સામનો કરતા હતા. તો ભારત જે છે એનો હંમેશા ટેકો હોય છે. સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી કોરિયા જે છે એ કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકો, કારણ કે એ સમયે જે યુદ્ધગાળો હતો એ યુદ્ધગાળોમાં કેટલા બધા સૈનિકો જે છે ઘવાય છે, પણ બધા દેશ જે છે એ તબીબી ક્ષેત્રે સક્ષમ હોતા નથી. તો ભારત જે છે એ તબીબી ક્ષેત્રે આગળ પડતું કાર્ય કરતો હતો. માટે આ જે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકો છે એને તબીબી સારવાર અને દવાની સારવાર જે છે એ પણ ભારત દ્વારા કરવામાં આવે છે. પછી ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા. અહીંયા ગાઝા જે છે એમાં તો હાલ પણ હજી પણ મુદ્દો જે છે એ ગરમ મુદ્દો છે, અથવા તો હજી પણ ત્યાં યુદ્ધનું વાતાવરણ છે. પછી તો કે સાયપ્રસ છે, કોંગો છે, શ્રીલંકા, આ બધા દેશ જેવા છે કે ત્યાં જે કટોકટી સર્જાણી હોય અથવા તો યુદ્ધની પરિસ્થિતિ સર્જાણી હોય તો ત્યાં પણ શાંતિ સ્થાપવા માટેની લશ્કરી સેવા જે છે એ પણ ભારતે કરેલી છે. તો આમ આપણે જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે ભારત જે છે એને ખૂબ જ સારા એવા પગલાં ભર્યા છે. અને આપણે એમ કહી શકીએ કે વિશ્વ સ્તરે ભારત જે છે એનો આપણને ખ્યાલ જ છે કે ભારત જે છે ને બિન જોડાણવાદી નીતિ અપનાવી હતી અને પોતાની સાથે ઘણા બધા દેશને આ બિન જોડાણવાદી નીતિ જે છે એમાં પણ પોતે ભેગા કર્યા હતા. તો સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ, આપણે જો કે અગાઉ પણ ચર્ચા કરી છે, ભારત જે છે એ હંમેશા નિશસ્ત્રીકરણ જે છે એનો જ પ્રભારી રહ્યો છે. કારણ કે જો નિશસ્ત્રીકરણ કરવામાં આવશે એટલે કે શસ્ત્ર જે છે એનો નાશ કરવામાં આવશે, અને બીજી વસ્તુ એ કે શસ્ત્રોનું ઉત્પાદન જો બંધ કરવામાં આવશે તો આની પાછળ જે ખર્ચો કરવામાં આવે છે, આ ખર્ચો જે છે એ દેશના આર્થિક તથા સામાજિક રીતે જે ગરીબ વર્ગ છે, કોઈ પણ દેશ, હાલ આપણે અમેરિકાની વાત કરીએ તો એવું ન હોય કે અમેરિકામાં પણ ગરીબ લોકો ન હોય. અમેરિકામાં પણ ગરીબ લોકો છે. ત્યાં પણ ઘણા બધા લોકો એવા છે કે જેને રોજીરોટી અથવા તો રોજનું ખાવાનું પણ નથી મળતું. તો આવા લોકો પાછળ જો ખર્ચો કરવામાં આવે તો એ પણ પોતાનું ગુજરાન જે છે એ ચલાવી શકે. તો વિશ્વ જે છે એ ગરીબી તથા ભૂખમરાથી પીડાતા પ્રજા જે છે એની જો સેવા કરે તો આ જે શસ્ત્ર પાછળ ખર્ચો કરીએ છીએ એના કરતાં આમાં ખર્ચો કરીએ તો આપણે એમ કહી શકીએ કે એ એક દેશનું નૈતિક મૂલ્ય પણ સારું બને છે. તો આમ આપણે એમ કહી શકીએ કે ભારત જે છે એ પોતે હાલ તો વિકસિત દેશ છે, છતાં પણ તે ઘણા બધા પ્રયત્નો એવા કરે છે કે તે પોતે ગરીબ લોકો છે એને આર્થિક રીતે મદદ કરી શકે. આમ વિશ્વ શાંતિ ક્ષેત્રે ભારત જે છે એની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત રહ્યો છે.
અહીંયા આપણે વિશ્વ શાંતિની વાત કરીએ. આ વિશ્વ શાંતિ શું કામ એને? કારણ કે તમને ખ્યાલ જ છે કે 1945 પછીનું વિશ્વ જે છે એ બે ભાગમાં વેચાઈ ગયું હતું. એક ભાગ આપણે અમેરિકા સાથે જોડાયેલા જે દેશો હતા એના વિશેની ચર્ચા કરી હતી કે જે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એની સાથે જોડાયેલા હતા અને એક રશિયા સાથે જોડાયેલા હતા. તો બંને વચ્ચે તંગદિલી ભર્યું વાતાવરણ જે છે તો એ સમયે ઉદ્ભવેલું જ હતું. પણ ભારત જે છે એને બિનજોડાણવાદી નીતિથી આપણે એમ કહી શકીએ કે ખૂબ જ સારા અને અસરકારક પગલાં લીધા કે પોતે વચ્ચે રહી અને બંને વચ્ચેનું સમાધાન કરી શકે. અને આપણે એ જ જોવાનું છે કે ભારતના સંબંધ જે છે એ અમેરિકા અને રશિયા સાથે બંને સાથે હાલના સમય તો સારા છે જ. અહીંયા વાત કરીએ આપણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ. તો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ જે છે એ બગડવાનું કારણ માત્ર એ જ હતું કે ભારત જે છે એણે પોતે અમેરિકાનું જે નાટો જે છે અથવા તો અમેરિકા દ્વારા જે સંસ્થાન સ્થાપવામાં આવેલું હતું, અહીંયા આપણે નાટોની તો વાત નહીં કરીએ કારણ કે એ નોર્થ એટલાન્ટિક એટલે કે એટલાન્ટિક મહાસાગરની ઉત્તરે આવેલા જે છે દેશો એની જ સંગઠન હતું. પણ ભારત જે છે એ ભારતે અમેરિકાના બીજા કોઈ પણ સંસ્થાનમાં જોડાયા વગર બિનજોડાણવાદી નીતિ અપનાવી. એટલે અમેરિકા જે છે એને ભારત હંમેશાને માટે ખટકતું હતું. પણ અમુક સમય બાદ આ ભારત જે છે એ ભારત અમેરિકા સાથે કદમથી કદમ મિલાવતું જાય છે ધીમે ધીમે કરતા. અને અમેરિકા જે છે એ પણ સ્વીકારે છે કે ભારત જે છે એ પોતાની રીતે યોગ્ય પ્રગતિ કરે છે અને અમેરિકા સાથેના હાલના સંબંધો આપણે કહી શકીએ કે ભારત સાથેના સારા છે. ભારત અને યુએસ બંને વચ્ચે બંને પ્રજાસત્તાક દેશો છે. પ્રજાસત્તાક એટલે તમને ખ્યાલ જ હશે કે જેનો રાષ્ટ્ર પ્રમુખ અથવા તો આપણે એમ કહી શકીએ કે ભારતમાં જેમ વડાપ્રધાન છે એમ અમેરિકાનો રાષ્ટ્ર પ્રમુખ. તો રાષ્ટ્ર પ્રમુખ જે છે એ ચૂંટાય છે, પ્રજા દ્વારા ચૂંટાય છે, તે વારસાગત રીતે ઉતરી આવતું નથી. તો ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે અનેક સમાનતા હોવા છતાં પણ તેના સંબંધો જે છે એ ચઢાવ અને ઉતાર વાળા રહ્યા છે. આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ પણ સત્તા જૂથમાં ન જોડાય અને બિનજોડાણવાદી નીતિ સ્વીકારી, જેનો આપણને ખ્યાલ જ છે. પણ આ વસ્તુ જે છે એ અમેરિકાને ગમતું નથી. એને આશા હતી કે ભારત જે છે પોતે જો લોકશાહી અપનાવતું હોય તો આપણા જૂથમાં, કારણ કે અમેરિકા પણ લોકશાહીમાં માનતું હતું, તો એ આપણા જૂથમાં જોડાઈ જશે. પણ ભારત તેમાં જોડાતું નથી. માટે આપણે એમ કહી શકીએ કે જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન, હાલ તો જમ્મુ કાશ્મીર જે છે એને આઝાદ કરી દીધું છે અથવા તો આપણે એમ કહી શકીએ કે 370ની કલમ જે છે એને હટાવી દેવામાં આવી છે. પણ એ સમયની જો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન જે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ સળગતો પ્રશ્ન હતો. એમાં પણ યુનાઇટેડ સ્ટેટ જે છે અથવા તો અમેરિકા જે છે એને હંમેશા પાકિસ્તાનની તરફેણ કરી છે. કારણ કે પાકિસ્તાન જે છે એ તરત જ આ અમેરિકા સાથે પોતાનું લશ્કરી સંગઠન છે જોડી દે છે. પણ ભારત જે છે એ તેની સાથે જોડતું નથી. બીજી વાત કરીએ આપણે તો અમેરિકા તથા રશિયા દ્વારા જે પરમાણુ શસ્ત્રો સંબંધી કરારો હતા એમાં બે વસ્તુ હતી કે એક તો પરમાણુ શસ્ત્રો જે દેશે ઉત્પાદન કરી દીધા છે એને હવે વધારાના પરમાણુ શસ્ત્રો ઉત્પાદન કરવા નહીં અને પરમાણુનું પરીક્ષણ જે છે એ પણ ન કરવું. આ બંને એક પ્રકારની સંધિ કહી શકીએ આપણે. એટલે જો સર્વગ્રાહી પરીક્ષણ સંધિ એટલે પરીક્ષણ જે છે એ પણ ન કરવું અને પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ એટલે પરીક્ષણ ન કરવું અને ઉત્પાદન પણ ન કરવું. એવા જે સંધિ થયેલી હતી એમાં ભારત જે છે એ હસ્તાક્ષર કરતું નથી. કારણ કે આ બધા દેશ જે હતા એને તો પોતાના હક પ્રમાણે પોતાની સત્તાથી આ પરમાણુનું પરીક્ષણ કરી નાખ્યું હતું. પણ ભારત જેવા દેશ જે છે એને તો વર્ષો સુધી હજી પણ એ ભય સતાવે કે આ દેશો જે છે ક્યારેક ને ક્યારેક જો પરમાણુ હુમલો ભારત ઉપર કરી નાખે તો ભારત જે છે એની દશા ફરી પાછી બગડી જાય. તો ભારત જે છે એ આ સંધિ ઉપર સાઇન કરતું નથી. કારણ કે ભારત જે છે એની એક જ નીતિ હતી કે જેટલા પણ આવા પરમાણુ શસ્ત્રો જે છે એ બધા શસ્ત્રોનો નાશ કરી દેવામાં આવે. પણ અમેરિકા તથા રશિયા જે છે એણે પોતાના શસ્ત્રો છે એને નાશ કર્યા નથી,
પરમાણુના શસ્ત્રો જે છે દરેક એને પોતે નાશ કર્યા નથી. માટે ભારત જે છે એ આવા કોઈ પણ સંધિ ઉપર હસ્તાક્ષર કરતું નથી. અને માટે જ આપણે એમ કહી શકાય કે અમેરિકા જે છે એ ભારતની આ નીતિથી પણ પોતે નારાજ થાય છે. અને આપણે એમ કહી શકીએ કે ભારત દ્વારા આમ તો 2 વખત, એક વખત તો આના ઉપર તો પિક્ચર પણ બનેલું છે પોખરણ, જે 1998માં જે પરમાણુ ધડાકો કરવામાં આવ્યો હતો એ અને 1974 એમાં પણ ઇન્દિરા ગાંધીની સરકાર જ્યારે હતી ત્યારે આ પરમાણુનું પરીક્ષણ જે છે એ કરવામાં આવ્યું હતું. અને આ પરમાણુ પરીક્ષણ કરતા જ વિશ્વ જે છે એ વિશ્વએ પણ એવી નોંધ લીધી કે ભારત જે છે એ પણ પરમાણુથી સજ્જ એવો સક્ષમ દેશ. ત્યારબાદ વાત કરીએ આપણે કે હાલ આટલા સમય સુધી તો અમેરિકા જે છે એ પણ ભારતનો વિરોધ કરતું હતું, પણ જ્યારે અમેરિકાએ પોતે આ આતંકવાદ જે છે એનો સામનો કર્યો, એની જે ઘટના છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર, તમને ખ્યાલ જ હશે, ક્યારેક ને ક્યારેક ન્યૂઝપેપરમાં પણ સાંભળ્યું હશે કે 11 સપ્ટેમ્બર 2001ના રોજ જે આતંકવાદી હુમલો થયો હતો વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર, અને એને લીધે પણ કેટલા સમય સુધી આના પડઘા જે છે એ અમેરિકા ઉપર પડ્યા હતા. એ પછી અમેરિકાએ પણ એ સ્વીકારી લીધું કે જો આપણે આપણું દેશ છે એને યોગ્ય રીતે ચલાવવો હોય તો આ આતંકવાદ જે છે એનો નાશ જ કરવો પડશે. તો એ પછીનો સમયગાળામાં અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધ સુધરે છે. અને ભારતે પણ આ આર્થિક રીતે પ્રગતિ કરેલી જ હતી. પાકિસ્તાન જે છે એ તો પોતે આતંકવાદને જ પોતે ટેકો આપે છે, પણ ભારત જે છે એ આતંકવાદથી દૂર અથવા તો અન્ય કોઈ પણ ચર્ચાથી દૂર પોતે પ્રગતિ સાધે છે. અને આ વસ્તુ અમેરિકા સ્વીકારે છે, માટે એના સંબંધો જે છે એ સુધરે છે. અને એ પછીની જો વાત કરીએ કે 2014 અને 15માં વડાપ્રધાન મોદી જે છે એ પોતે અમેરિકાની મુલાકાત લે છે. અહીંયા આપણે આ મુલાકાત જે છે એને આપણે નાની ન ગણી શકીએ, કારણ કે અમેરિકા જે છે એ વિશ્વની મહાસત્તા તરીકે ઉભરી આવેલો દેશ છે. એમાં પણ કોઈ દેશના નેતા જે છે એ આવી રીતના મુલાકાત લે તો એની આખું વિશ્વ નોંધ લે. અને બીજી જો આપણે ચર્ચા કરીએ તો બરાક ઓબામા છે, એ વિશ્વ લેવલે જે મહાન વ્યક્તિ ગણાતા, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે એટલે વિશ્વની મહાસત્તાના રાષ્ટ્રપ્રમુખ થાય. એ 26 જાન્યુઆરી 2015ના રોજ 66મા પ્રજાસત્તાક દિનના સમારોહમાં પોતે ભારત આવે છે. પછી તમને 2020ની તો યાદ જ હશે કે હાવડી મોદીમાં મોદી જે છે એ પોતે અમેરિકાની મુલાકાત લે છે. અને નમસ્તે ટ્રમ્પ છે એમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ભારતની મુલાકાત લે છે. તો આવી ઘટના બને છે, એને લીધે વિશ્વ લેવલે પણ ભારત જે છે એની નોંધ થાય છે. તો આ વાત કરીએ આપણે ભારત અને અમેરિકામાં જે સંબંધો છે. પહેલા તો સંબંધો થોડાક આપણે એમ કહી શકીએ કે થોડાક કપરા સંબંધો હતા, પણ સમય જતા પાછું એ સુધરતા જાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે ભારત અને રશિયા વચ્ચેના સંબંધ. તો ભારત અને રશિયા વચ્ચે ખૂબ જ તકનીકી ક્ષેત્રે આપલે તથા આપણે એમ કહી શકીએ કે અમુક અંશે સારા એવા સંબંધો જે છે, પહેલેથી સારા સંબંધો જે છે એ રશિયા સાથે રહેલા છે. તો ભારતમાં ભારે ઉદ્યોગો સ્થાપવામાં, સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં સોવિયત રશિયાએ આર્થિક અને તકનીકી મદદ કરી છે. પછી કાશ્મીરનો પ્રશ્ન, કે જેમાં આપણે હમણાં ચર્ચા કરી કે અમેરિકા જે છે એ વારંવાર પાકિસ્તાનનો જ સાથ લેતું હતું, પણ કાશ્મીરના પ્રશ્નમાં જે રશિયા જે છે એ ભારતનો પક્ષ લે છે. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ ન થાય તે માટેનો વીટો જે છે એ પણ તેને ઘણી વખત ઉપયોગ કર્યો છે. અહીંયા આપણા માટે થોડી ઘણી નવી બાબત આવશે. જો કે એના વિશે વીટો વિશે તમને ખ્યાલ હોય તો કોઈ વાંધો નથી, પણ છતાં પણ એક વખત તમને યાદ કરાવી દઉં કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણને ખબર જ છે કે યુનાઇટેડ નેશન્સ એની સલામતી સમિતિ છે. એના મુખ્ય 5 દેશો છે. આ 5 દેશમાં અમેરિકા છે, રશિયા છે, ચીન છે, બ્રિટન, પછી તો ફ્રાન્સ, આ બધા દેશો જે છે એનો સમાવેશ થાય છે. તો આ બધા દેશ જે છે એ મુખ્ય દેશ ગણાય છે. એમાંથી જો કોઈ પણ એક દેશ છે એ આંતરરાષ્ટ્રીય પ્રશ્નો, અહીંયા આપણે વિચાર કરીએ કે કાશ્મીરનો મુદ્દો, તો કાશ્મીરમાં મુદ્દામાં પાકિસ્તાન શું કરશે,
તો કે પાકિસ્તાન આ જગ્યાએ સલામતી સમિતિમાં યુનાઇટેડ નેશનમાં જશે અને પોતે એમ કહેશે કે કાશ્મીર જે છે એને પાકિસ્તાનમાં ભેળવી દે. પણ અહીંયા જો આ 5 દેશ જે છે એના વડાઓમાંથી કોઈ પણ એક વડો એમ કહી દે કે ભાઈ પાકિસ્તાન જે છે એ પ્રશ્ન ઉપર અમે વીટો પાવરનો ઉપયોગ કરીએ છીએ કે એ ભારતનું અંગ છે, તો એ વીટોનો ઉપયોગ કરે ને તો એનો મતલબ એવો કે આ ઠરાવ જે છે ને એને આગળ મંજૂર જ નહીં કરવા. તો એટલે આપણે એમ કહી શકીએ કે રશિયા જે છે એને ભારતને સાથ આપવામાં પોતે પોતાનો વીટો પાવર છે એનો વારંવાર ઉપયોગ કરેલો છે. કાશ્મીર પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું હોય એવો આ રશિયા દેશ છે. તો આપણે એમ કહી શકીએ કે ભારત અને રશિયા વચ્ચે ખૂબ જ સારા એવા સંબંધ છે. ત્યારબાદ વાત કરીએ આપણે ભારતના પાડોશી દેશ વચ્ચેના સંબંધો. એમાં પહેલું આવે છે ભારત અને પાકિસ્તાન. જોકે આના વિશે તો તમને ઘણો બધો ખ્યાલ હશે જ કે ભારત અને પાકિસ્તાનના સંબંધો જે છે એ પહેલેથી જ કોઈ પણ રીતે યોગ્ય રહ્યા નથી. ઘણી વખત ભારત દ્વારા એવો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન સાથેના સંબંધ સુધરી જાય એના માટે અટલ બિહારી વાજપેયી જે છે એને પણ ખૂબ જ પ્રયત્ન કર્યા હતા. પણ હાલ પણ આપણે જોઈએ છીએ કે પાકિસ્તાન સાથેના સંબંધો સારા નથી. તો આઝાદી મેળવ્યા પછી તુરત જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો જે છે એ તણાવભર્યા રહ્યા છે. એમની વચ્ચેના યુદ્ધની જો વાત કરીએ તો 1948, 1965, 1971 એમ કુલ 3 વખત ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ થયા છે. અને તમને ખ્યાલ જ હોય કે ભારત સામે પાકિસ્તાન જે છે એ ટકી શકવાની કોઈ પણ તાકાત નથી ધરાવતું, માટે પાકિસ્તાનનો દર વખતે પરાજય થાય છે. એ પછી આપણે એમ કહી શકીએ કે તાશ્કંદ કરાર અને સિમલા કરાર, આ બંને કરાર એવા છે કે જેમાં ભારત અને પાકિસ્તાન યુદ્ધ નહીં કરે અને અમુક હદ ઉપર રહી અને પોતે ફાયરિંગ પણ નહીં કરે. આવા પણ ઘણા બધા કરાર થયેલા છે. પણ પાકિસ્તાન જે છે એનું નિષ્ઠાપૂર્વક પાલન કરતું નથી. અને ત્યારબાદ 1999ની વાત કરીએ તો કારગિલમાં જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે એને તો આપણે એમ કહી શકીએ કે બંને દેશોને કેટલાય વર્ષો સુધી પાછળ ધકેલી દીધા અને સંબંધો જે સુધરવાના હતા એ પણ સંબંધો ન સુધર્યા. બંને દેશોના વડાઓએ પોતાની સમસ્યાઓનો શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. જોકે આપણે એમ ન કહી શકીએ કે પાકિસ્તાન દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે, ભારત દ્વારા જ પ્રયત્નો કરવામાં આવતા હતા. પણ હાલ તો આપણે એમ કહી શકીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એને ખુલ્લી ચેતવણી પણ આપી દીધી છે કે પાકિસ્તાન જો પોતે હરકત ચાલુ રાખશે તો અમારા દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક જે છે સતત ને સતત થતી રહેશે. ત્યારબાદ વાત કરીએ આપણે ભારત અને ચીન વચ્ચેના સંબંધ. તો ભારત અને ચીન વચ્ચેનો સંબંધ જે છે એની શરૂઆત 1954માં થઈ હતી. જ્યારે પોતાની સરહદોના નકશા જે છે એ પ્રકાશિત કર્યા ત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધો જે છે એમાં ભંગાણ પડ્યું. સામાન્ય રીતે ચીન જે છે એની પહેલેથી જ નીતિ એવી હતી કે પોતાનો નકશો જે છે એમાં પોતાનું સામ્રાજ્ય વધારી દેવું. અને હાલ પણ એ સંબંધો એ ચીન દ્વારા આવા પ્રયત્નો થઈ રહ્યા છે. એને લીધે ભારત અને ચીનના સંબંધો સારા રહેતા નથી. આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો વિસ્તાર જે છે એ પોતાના દેશમાં પોતાના વિસ્તારમાં આવેલું છે એવું દર્શાવ્યું હતું. માટે ભારત જે છે એનો સખત વિરોધ કર્યો હતો. અને ભારત અને ચીન વચ્ચે સરહદ દર્શાવતી એક રેખા છે જેને કહેવાય છે મેકમોહન રેખા છે, એનો ચીને અસ્વીકાર કર્યો. આથી આપણે એમ કહી શકીએ કે બંને દેશો વચ્ચે મતભેદ જે છે એ ઊભા થાય છે. અને એક યુદ્ધ તો તમને પણ યાદ જ હશે કે 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું. તો કે આમાં ઘણેખરે અંશે ભારતનો પરાજય પણ થાય છે અને ચીન દ્વારા ઘણો બધો ભારતનો વિસ્તાર જે છે એ પણ પડાવી લેવામાં આવે છે. ચીને ભારત પર આક્રમણ કર્યું, જે પ્રદેશો એને પોતાના પ્રદેશ તરીકે દર્શાવેલા એના ઉપર તેને કબજો મેળવ્યો હતો. પણ ભારત જે છે એ પોતે અનેક સમસ્યાઓથી ઉભરતું હતું. ગરીબી હટાવી, દેશનો વિકાસ કરવો, સામાન્ય રીતે લશ્કર પાછળ એટલો ખર્ચ પણ નહોતું કરી શકતું. માટે આપણે એમ કહી શકીએ કે આ સમયે ચીન જે છે એ પોતે સારા એવા પ્રયત્નથી ભારત જે છે એનો ઘણો ખરો હિસ્સો પણ પોતે મેળવી લે છે.
ત્યારે સરહદોનું સંરક્ષણ કરવા લશ્કર મોકલ્યું. ચીને એક તરફી યુદ્ધ વિરામ જાહેર કર્યો અને તે રીતે યુદ્ધનો અંત આવ્યો. આ પ્રશ્ન ઉકેલવા માટેની મંત્રણાઓ યોજાઈ, પરંતુ કોઈ સમાધાન શક્ય નથી થઈ શક્યું નહીં. છતાં પણ છેલ્લા દાયકામાં ભારત અને ચીન વચ્ચેના સંબંધો જે છે એ પરસ્પર સુધર્યા છે અને મૈત્રીપૂર્વક સંબંધો જે છે એ રહ્યા છે. આ તો વાત કરીએ આપણે 2015-16ની વાત કરેલી છે, પણ હાલ તો તમને ખ્યાલ જ છે કે 2020માં ચીને ફરી એકવાર ઘણો ખરો વિસ્તાર જે છે એ પડાવવાનો પ્રયત્ન કરેલો હતો. માટે ભારત જે છે એના દ્વારા ઉગ્ર વિરોધ જે છે એ પણ કરવામાં આવ્યો હતો. ભારતના વડાપ્રધાન જે છે એ ચીનના વડાપ્રધાન જે શી જિનપિંગ જે છે એને વચ્ચે અમદાવાદમાં જે રિવરફ્રન્ટ આવેલું છે એમાં પણ એ બેની મુલાકાત થઈ હતી. ત્યારબાદ વાત કરીએ આપણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધ. બાંગ્લાદેશ જે છે એનું અસ્તિત્વ ક્યારે થયેલું હતું તો કે 1971માં સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશ જે છે એનો ઉદ્ભવ થાય છે. અને એ પહેલા એ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું, એના વિશેનો તમને ખ્યાલ હશે જ. એક નવોદિત રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશને નાણાકીય, ટેકનિકલ, ભૌતિક સાધનોની ખૂબ જ વધારે મદદ કરી. જોકે બાંગ્લાદેશને આઝાદ કરાવવા માટે ભારત દ્વારા પણ ખૂબ જ વધારે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. અને આપણે એમ જ કહી શકીએ કે ભારત થકી જ બાંગ્લાદેશ જે છે એનું અસ્તિત્વ આવેલું હતું. તો અહીંયા આટલી મદદ જે છે એ ઘણી બધી કરેલી હોવા છતાં પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદો ઊભા થયા છે. અહીંયા મતભેદો ઊભા થવાનું કારણ જે છે એ છે ગંગા નદીના પાણીનો ઉપયોગ અને વહેંચણી સંબંધે જે ચર્ચા થયેલી હતી એમાં સમાધાન કરવામાં આવ્યું, ચર્ચાઓ દ્વારા સમાધાન કરવામાં આવ્યું. એટલે આ મતભેદ ઉદ્ભવવાનું કારણ જે છે એ ગંગા નદીનું પાણી છે. સામાન્ય રીતે ગંગા નદી અને બ્રહ્મપુત્રા નદી જે છે એ ભારતમાંથી વહી અને બાંગ્લાદેશ સુધી પહોંચે છે. તો આ નદીને લીધે તો ઘણા બધા દેશો વચ્ચેના પ્રશ્નો જે છે એ સતત ને સતત ઊભા થતા જ હોય છે. તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પણ ઊભા થાય છે, પણ એનો મતલબ એવો નથી કે બાંગ્લાદેશ સાથે ભારતે યુદ્ધ કરેલું છે અથવા તો ખૂબ જ વધારે મતભેદ રાખે છે. એવા બધા ખરાબ સંબંધ નથી. અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી આફત વખતે ભારતે બાંગ્લાદેશને ખૂબ જ વધારે મદદ કરેલી છે. બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં વિવાદિત જમીન વિસ્તાર અને ક્ષેત્રના લોકોની નાગરિકતાના પ્રશ્નો જે છે એનું પણ વાટાઘાટોથી વધારે પડતા પ્રશ્નો જે છે એનું ચર્ચા વિચારણાથી જ સોલ્યુશન જે છે એ આવી જાય છે. માટે આપણે એમ કહી શકીએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધ જે છે એ એક રીતે સારા કહી શકાય. ભારત અને ભૂટાન. ભારત અને ભૂટાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ છે. હાલ પણ તમે જોતા હશો કે ભારત અને ભૂટાન જે છે એની વચ્ચેના સંબંધો ખૂબ જ સારા છે. નેપાળના સંબંધો જે છે ક્યારેક બગડી જાય છે, કારણ કે નેપાળ જે છે એ ચીનની સાથે ઘણી વખત મૈત્રી કરારો કરે છે માટે. પણ ભૂટાન જે છે એ તો હંમેશા ભારતની સાથે જ રહ્યું છે અને ભારત દ્વારા કેટલા બધા પ્રોજેક્ટ છે એ ભૂટાનમાં કરવામાં આવે છે તેને આગળ લાવવા માટે. ભૂટાને પણ સંરક્ષણ અને વિદેશી નીતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું. ભારતને ભૂટાનને સંદેશાવ્યવહાર, વાહન વ્યવહારના વિકાસ માટે ખૂબ જ વધારે મદદ આપી હતી. માટે ભૂટાન સાથેના સંબંધ જે છે એ મજબૂત બન્યા છે. વડાપ્રધાન નહેરુએ ભૂટાનની મુલાકાત લીધી હતી. ભારતના રાષ્ટ્રપતિએ પણ ભૂટાનની મુલાકાત લીધી હતી. ભારતને ભૂટાન જે છે એને યુએનનું સભ્ય બનાવવા, યુનાઇટેડ નેશન જે છે એ સંસ્થા તરીકે આવ્યું હતું ત્યારે યુએનનું સભ્ય બનાવવા માટે પણ ભારતે તેને મદદ કરી હતી. આમ આપણે જોઈએ તો ધીમે ધીમે કરતા ભૂટાન જે છે એની મદદ પણ ભારત કરે છે અને એને તકનીકી સહાય આપવામાં પણ ભારત મદદ કરે છે. ભારતના ભૂટાન સાથેના સંબંધોમાં ક્યારેય પણ તંગદિલી ઊભી થઈ નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ભૂટાન જે છે એની મુલાકાત લીધી હતી. તે દરમિયાન પ્રધાનમંત્રીએ ચર્ચા દરમિયાન કહ્યું હતું કે ભારત પ્રગતિ કરશે તો તેની સીધી અસર જે છે એ પાડોશી દેશ ઉપર પડશે. પણ આપણને ખ્યાલ જ છે કે પાડોશી જે છે બધા સરખા નથી હોતા. તો અમુક દેશો જે છે એ પોતે પોતાનું કાર્ય જે છે કરે જ છે અને ભારતને નુકસાન પહોંચાડવાનું પણ કાર્ય કરે છે.
તો આ રીતે આપણે વાત કરી ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધ. ત્યારબાદ વાત કરીએ ભારત અને શ્રીલંકા વચ્ચેના. તો શ્રીલંકા સાથે ભારતના સંબંધો ઘણા જૂના છે. આઝાદી પહેલાના સંબંધો પણ એટલા જ છે, કારણ કે ભારતની સાથે સાથે શ્રીલંકા પણ પોતે અંગ્રેજોના શાસન હેઠળ હતું. ઘણા ભારતીયો, ખાસ કરીને તામિલ લોકો શ્રીલંકાના ઘણા સમયથી વસવાટ કરે છે અને ત્યાં જ સ્થાયી થયા. તે લોકોના નાગરિકત્વનો પ્રશ્ન જે છે એ વચ્ચે મતભેદનો મુદ્દો છે એ બનેલો હતો. એક વખત એવો પણ બનાવ બનેલો છે કે તામિલનાડુમાંથી જે શ્રીલંકામાં ગયેલા હતા એ તામિલ લોકોને ફરી પાછા ભારતમાં મોકલવાનો શ્રીલંકાએ ઠરાવ પસાર કર્યો હતો, પણ સમય જતાં આ ઠરાવ જે છે એ ઠરાવ વચ્ચે નાબૂદ થયો અને ભારત જે છે એને શ્રીલંકા સાથેના મૈત્રીપૂર્વક સંબંધ રહ્યા હતા. તો આ મુદ્દો બનેલો, પણ બંને દેશો વચ્ચે વાટાઘાટો દ્વારા, વાતચીત દ્વારા આ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો. શ્રીલંકાના તામિલ લોકોને થતો અન્યાય જે છે એ દૂર થાય અને તામિલ સંગઠનો અને શ્રીલંકાની સરકાર તમિળ સમસ્યાનું સમાધાન થાય એ માટે ભારત જે છે એ ઈચ્છતું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત વખતે તમિલ પ્રભાવિત વિસ્તાર, અહીંયા આ વિસ્તાર જે છે એ જાફના, એની પણ મુલાકાત લીધી હતી અને શ્રીલંકન તામિલ જે છે એ અસરગ્રસ્તોના પુનઃ વસન માટે 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક સહાયથી બનાવાયા હતા. એટલે કે ઘણા શ્રીલંકામાં રહેતા તામિલ લોકો જે છે એને જો ફરી પાછું ભારતમાં આવવું હોય તો એની મદદ પણ ભારત સરકાર દ્વારા કરવામાં આવી. આજે શ્રીલંકા સાથે ભારત જે છે એના સંબંધો આપણને ખ્યાલ જ છે કે મૈત્રીપૂર્વક સંબંધ છે. ત્યારબાદ અંતિમ જો વાત કરીએ ભારત અને નેપાળ, તો નેપાળ અને ભારત વચ્ચેના સંબંધો આરંભ બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થયો હતો. એ સમજૂતી મુજબ બંને દેશોએ એકબીજાના સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડિતતાનું જતન સ્વીકાર્યું છે તથા બંને દેશના નાગરિકો એકબીજાના દેશમાં મુક્ત રીતે અવર જવર કરી શકે એવી પણ માન્યતા રાખેલી છે. ભારતના નેપાળ સાથેના ખૂબ જ સારા એવા સંબંધ હતા. હાલ પણ આપણે એમ કહી શકીએ કે અમુક અંશે સારા સંબંધ જ છે, પણ નેપાળ જે છે એના રાષ્ટ્રપતિ અથવા તો એના રાષ્ટ્રપ્રમુખ જે છે એ ઘણી વખત ચીન સાથેના સંબંધો સારા કરવાને લીધે ભારત સાથેના સંબંધો બગાડે છે. તો પહેલાના સમયની વાત કરીએ તો સામાન્ય રીતે એવા કરારો કરવામાં આવ્યા હતા કે મુક્ત રીતે અવર જવર, એટલે કે કોઈ પણ પ્રકારની પરવાનગી વગર બંને દેશના લોકો એકબીજામાં જઈ શકશે. નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી છે. ભારતે પાડોશના ઘણા બધા નાના નાના દેશ જે છે એની મદદ કરેલી છે. માટે આપણે એમ કહી શકીએ કે પાકિસ્તાન તથા ચાઇના સિવાયના ઘણા બધા દેશ જે છે એની ભારતે મદદ કરેલી છે. નેપાળના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારતમાં આવે છે. નેપાળ જે છે આમ તો જોવા જઈએ તો એવી જગ્યાએ આવેલું છે કે ત્યાં આર્થિક રીતે જે વિકાસ કરવો એ ખૂબ જ અઘરો છે. ઇન્ડસ્ટ્રી નાખવી અથવા તો ઘણા બધા નાના મોટા ઉદ્યોગો નાખવા એ પણ એ પહાડી વિસ્તારને લીધે થોડું ઘણું અઘરું પડે છે. માટે ભારત આવીને તે લોકો રોજગાર મેળવે છે અને ભારતમાં પોતે શિક્ષણની સહાય પણ તે લોકો મેળવે છે અને વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારતમાં પણ આવે છે. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ નેપાળમાંથી પસાર થઈને ભારતમાં આવે છે અને ચોમાસામાં તેમાં ભારે પૂર પણ આવે છે અને તેથી ભારતને ખૂબ જ વધારે નુકસાન થાય છે. નદીઓમાં પૂર રોકવા માટે ભારત અને નેપાળ વચ્ચે સમજૂતી થાય છે. એ માટે ભારત પોતે પ્રયત્ન કરે છે અને 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં જ્યારે 5.8 ઇંચનો ભૂકંપ આવે છે ત્યારે આશરે 8,000 જેટલા લોકો છે એ પોતે મૃત્યુ પામે છે, પણ એને નેપાળને ફરી પાછું ઊભું કરવા માટે ભારત જે છે એ પોતે સહાય આપે છે. ત્યારબાદ વાત કરીએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેનો સંબંધ. આમ તો જોવા જઈએ તો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જે હદ થયેલી હતી એમાં પાકિસ્તાન જે છે એને પોતાનો હિસ્સો પોતે લઈ લીધો છે. તો હાલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ પણ સરહદ જે છે એ રહેલી નથી, એ થોડીક દૂર થઈ ગઈ છે. તો ભારત અને અફઘાનિસ્તાન સાથે
ખૂબ જ મૈત્રીપૂર્વક સંબંધો રહ્યા છે. અફઘાનિસ્તાનના નવસર્જનમાં ભારત જે છે એનો ઘણો બધો સિંહ ફાળો રહ્યો છે. બાંધકામ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, કેળવણી ક્ષેત્રે પણ ભારત જે છે એને આ અફઘાનિસ્તાનની ખૂબ જ વધારે આર્થિક રીતે મદદ કરી છે. અને અફઘાનિસ્તાન જે છે એ આમ તો જોવા જાય તો ગરીબ દેશમાં એનો સમાવેશ થાય છે. એની પાર્લામેન્ટ જે છે એની પાર્લામેન્ટ હાઉસ બનાવવામાં પણ ભારતે તેની સહાય કરેલી છે. તો અફઘાનિસ્તાનનું તો આપણે એમ કહી શકીએ કે બહુ બધી બાબત યાદ રાખવાની નથી, ખાલી ભારત જે છે એના અફઘાનિસ્તાન સાથેના સંબંધો સારા છે અને આર્થિક રીતે મદદ પણ ખૂબ જ વધારે કરેલી છે. ત્યારબાદ અંતિમ જો વાત કરીએ તો ભારત અને મ્યાનમાર, એટલે કે હાલનું મ્યાનમાર જે પહેલાનું બર્મા હતું એની સાથેના સંબંધ જે છે એની જો વાત કરીએ તો એ પણ સુમેળભર્યા છે. ભારતની આઝાદી પછી મ્યાનમારને સ્વતંત્રતા મળી એ 1948માં. નેતાજી સુભાષચંદ્ર બોઝની જો વાત કરીએ તો એને પણ પોતાની આઝાદ હિન્દ ફૌજ લઈને લડત જે છે એ મ્યાનમારથી શરૂઆત કરી હતી. તો ભારતની પૂર્વ બાજુએ આવેલું મ્યાનમાર તેને 1948માં આઝાદી મળે છે ત્યારથી જ બંને દેશો વચ્ચેના સંબંધો જે છે એ ખૂબ જ મૈત્રીપૂર્વક રહે છે. આઝાદી પછી મ્યાનમારે ભારત પાસેના વિકાસ માટેની આર્થિક સહાયની માંગણી પણ કરી હતી અને એ આપતા પહેલા એક વખત પણ વિચાર્યું નહીં, ભારતે તરત જ એને આ સહાય જે છે એ કરે છે અને તેને આર્થિક રીતે મદદ કરી અને આગળ લાવવામાં પણ મદદરૂપ થાય છે. તો ભારતની વિદેશ નીતિનું ધ્યેયને વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું. આપણે જોઈએ તો ઘણા બધા દેશ જે છે એ ઘણા બધા દેશની સહાય જે છે ભારત દ્વારા કરવામાં આવે છે અને કોઈ પણ દેશ સાથે વિદ્રોહ કરવાનો નહીં, માત્ર ને માત્ર વાટાઘાટો દ્વારા અને શાંતિમય ઉકેલ લાવવાનો પ્રયત્ન જે છે એ ભારત દ્વારા હંમેશા થાય છે. પણ જો કોઈ દેશ જે છે એ શાંતિથી નથી સમજતો તો પાકિસ્તાન જેવા દેશને અમુક મિસાઇલો દ્વારા, અમુક લશ્કરી સહાય દ્વારા પણ એને શાંત પાડી શકે એવી સક્ષમતા ભારતમાં છે. તો ભારત જે છે આપણે એમ કહી શકીએ કે વિશ્વ શાંતિ ફેલાવવામાં તથા ભાઈચારાની નીતિમાં પોતે આગળ પડતું કાર્ય કરે છે. તો હાલ આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 વિશે ચર્ચા કરશું. આભાર.